વિરામ પછી આપનું સ્વાગત છે। ખેડાના મહેમદાબાદમાં ખાતરજ ચોકડી નજીક પતરાના શેડમાં હોસ્પિટલ ચલાવનાર ડોક્ટર વૈભવે ચોરી ઉપરથી સીનાજોરી જેમ કર્યું। નિયમો વિરુદ્ધ પતરાના શેડમાં હોસ્પિટલ ચલાવનાર તબીબે પોતાની ભૂલ સુધારવાના બદલે સરકારી તંત્ર પર આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે સરકારી હોસ્પિટલ પરની હાલત આવી જ ખરાબ હોય છે। ખેડા જિલ્લામાં સરકારી જનરલ હોસ્પિટલ નળિયા નીચે ચાલતી હોવાનો તેમણે આક્ષેપ મૂક્યો હતો। ડોક્ટર વૈભવની હોસ્પિટલ પતરાના શેડમાં ચાલતી હતી અને પીએમજેએવાય યોજનામાં પણ સારવાર થતી હતી। તમે પહેલા સાંભળો તબીબનો આ આરોપ। પતરાના શેડ છે નડિયામાં ખેડા સિવિલ જોવો તમે એક વખત કે કેટલા નડિયાના શેડમાં છે, બરાબર। એવી સરકારી હોસ્પિટલો જ હજાર બતાવું કે જે બધા શેડમાં થઈ રહી છે, બરાબર। ત્યાં આગળ સીએસસી માં ચાલી રહ્યું છે। આપણે કઠલાલ સિવિલ કઠલાલ હતી હોસ્પિટલ, ત્યાં પણ હમણાં જ નવું રિનોવેશન થયું। 10 વર્ષથી ક્યાં હતા એ શેડ? 10 વર્ષથી કેમ નતું રિનોવેશન? ત્યારે કેમ નતું દેખાતું? આ મીડિયા વાળા બધા મિત્રો છે, પરંતુ આ રીતના બધા ડોક્ટરને એટલું પ્રેશર રાખ્યું છે, તમે નહીં માનો કે પેશન્ટો હમણાં એટલા માર્કેટમાં હેરાન થાય છે। તો તબીબના આરોપો બાદ અમારી ટીમે ખેડા સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લીધી, પણ તબીબે જે આરોપ કર્યો હતો તેવું કશું જોવા નથી મળ્યું। રિયાલિટી ચેકમાં વેદ હોસ્પિટલના માલિક દ્વારા કરાયેલા આક્ષેપો પાયાવિહોણા હોવાનું સામે આવ્યું છે। ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતરજ ચોકડી પાસે આવેલી વેદ હોસ્પિટલ જે પતરાના શેડ નીચે કાર્યાન્વિત છે। એમ પેનલની પીએમજે યોજના અંતર્ગતની હોસ્પિટલ છે। દર્દીઓને સુવિધાઓ મળી રહી છે, પરંતુ જે પ્રકારે સુવિધાઓ હોવી જોઈએ તે ત્યાં અવેલેબલ નથી। ગઈકાલે TV9 ઉપર એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, ત્યારે ડોક્ટર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જિલ્લાની અંદર ઘણી બધી હોસ્પિટલો નળિયા નીચે ચાલે છે, સરકારી હોસ્પિટલો નળિયા નીચે ચાલે છે, જેને લઈને ડોક્ટર દ્વારા જે હોસ્પિટલની ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા ખેડા જનરલ હોસ્પિટલ। તો અત્યારે હું ખેડા જનરલ હોસ્પિટલના રિયાલિટી ચેક માટે આવ્યો છું। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ। સરકારની આ જે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે, સિવિલ હોસ્પિટલ કહેવાય છે। મોટા પ્રમાણમાં તમામ પ્રકારની સુવિધાઓ અત્યારે હોસ્પિટલની અંદર જોવા મળી રહી છે। જો કે ચોરી ઉપર સે સીના ચોરી જેવી વાત ડોક્ટર વૈભવ પટેલ દ્વારા કરવામાં આવી છે। પોતાની પાસે યોગ્ય સુવિધાઓ ન હોવા છતાં પોતાની જે બેદરકારી છે તે ઢાંકવા માટે થઈને પોતાની બેદરકારી છુપાવવા માટે અન્ય સરકારી હોસ્પિટલો પર આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે જોવાનું રહેશે કે સરકારી હોસ્પિટલોની ઉપર આક્ષેપ કરનાર ડોક્ટર વૈભવ પટેલ અને તેમની હોસ્પિટલ સામે આરોગ્ય વિભાગ ગાંધીનગર દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।